દિયોદરના કુવાતા ગામનો એક યુવક 5 દિવસથી ગુમ હતો, જેનો મૃતદેહ આજે કુવારવા ગામે એક ખેતરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠાના દિયોદર તાલુકામાંથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તાલુકાના કુવાતા ગામે રહેતા કરશનભાઈ સુજાભાઈ માજીરાણા, જેઓ છેલ્લા 5 દિવસથી પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયા હતા। પરિવારજનો તેમને શોધી રહ્યા હતા। તે દરમિયાન ગુરુવારે વહેલી સવારે કુવારવા ગામે આવેલા જયંતીભાઈ ખેતાભાઈ ચૌધરીના ખેતરમાંથી એક લાશ મળી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી। ખેતર માલિક જ્યારે પોતાના ખેતરમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે એક અજાણ્યો યુવક લીમડાના ઝાડ પર દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો। આ દ્રશ્ય જોઈ ખેતર માલિકે તુરંત દિયોદર પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આ મૃતદેહ ગુમ થયેલા કરશનભાઈ માજીરાણાનો હોવાનું સામે આવ્યું હતું। 4 સંતાનોના પિતા એવા કરશનભાઈના મોતના સમાચાર મળતા જ તેમનો પરિવાર કુવારવા ગામે દોડી આવ્યો હતો અને વાતાવરણ ગમગીન બની ગયું હતું। પરંતુ આ આખી ઘટના અત્યંત શંકાસ્પદ માનવામાં આવી રહી છે, કારણ કે કરશનભાઈનું ગામ કુવાતા અને જ્યાંથી મૃતદેહ મળ્યો તે કુવારવા ગામ વચ્ચે અંદાજે 20 કિલોમીટરનું અંતર છે। વળી જે ખેતરમાંથી લાશ મળી ત્યાં કરશનભાઈનો કોઈ સગો સંબંધી રહેતો નથી કે ત્યાં કોઈ તેમની ઓળખાણ પણ નથી। તો પછી કરશનભાઈ 20 કિલોમીટર દૂર આ અજાણ્યા ખેતરમાં રાત્રિના સમયે કેવી રીતે પહોંચ્યા? શું તેમણે ખરેખર આત્મહત્યા કરી છે કે પછી તેમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા? અથવા તો આ કોઈ હત્યાનો બનાવ છે જેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો છે? આવા અનેક વેધક સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। પરિવારજનોએ પણ આ મામલે ઊંડી તપાસની માંગ કરી છે। પોલીસે પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા માટે લાશને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી છે। હાલમાં તો પોલીસે એડી મુજબ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્યમય મોત પરથી પડદો ઉચકાશે। મારા ભાઈને ટોપો ખાધો એવી મને શંકા લાગે છે, બરોબર। 12-1 વાગે અમને જાણ કરી છે અને મને એવું લાગતું નથી કે મારા ભાઈએ ટોપો ખાધો છે, એને કોક બીના બની ગઈ છે ગમે। તમને કોના ઉપર મને શંકા છે? આજે 5 જણા ઉપર મેં તમને નામ આપ્યું હતું ને એના ઉપર। અને શું નામ? કાના શાંતિ, પછી જીગર ધ્રમસિંહ અને વિષ્ણુ ધ્રમસિંહ અને અમીર રામચંદ અને ભૂટા રાધા। કેમ ધમકીઓ એમ આપતા હતા સાહેબ, મારી નાખવાની વાત। એને બૈરાને એમને પહેલે ટોપો તો આપ્યો જ તો એની મોલે દિવસ મારા કન આયા ને એ રાતના આવીને મારા કન નીકળી ગયો। મને કે આટલા જણા મારવા મને આયા હતા, તો મેં તું મારા કન બેસ। એ મારા કન બેઠો ને રાતોરાત નીકળી ગયો। પણ આ નીકળતા આટલે આવતા આ ચમચમ ટોપો ઘાતો શું બીના બની મને કોઈ ખબર નથી। મને સરકાર વિનંતી ગોતી આપે। 4 સંતાનોના પિતાના આ કરુણ અને ભેદી મોતથી અનેક પ્રશ્નો ઊભા થયા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ આત્મહત્યા પાછળનું સાચું કારણ શું બહાર આવે છે।